ઉદાહરણ નંબર 12, આપેલ પરિપથ આકૃતિમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. આ પરિપથમાં અથવા તો આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય શોધવાનું છે. કેસ નંબર 1, ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 60. તો પ્રવાહ માટે આપણે સૌથી પહેલા લખીએ કે ગેલ્વેનોમીટરનો અવરોધ Rg બરાબર 60 ઓહ્મ. પરિપથનો અવરોધ જે આપેલો છે એ 3 ઓહ્મ આપ્યો છે. તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? 60 વત્તા 3 એટલે કે 63 ઓહ્મ. બરાબર છે. તો હવે આપણે જાણીએ છીએ તેમ પ્રવાહના મૂલ્ય માટે ઓહ્મના નિયમ પ્રમાણે આપણાથી શું લખાય? I બરાબર V ના છેદમાં R. તો I બરાબર V આપ્યો છે 3, R નું મૂલ્ય આવ્યું છે 63. તો I નું મૂલ્ય જે છે 3 ના છેદમાં 63 કરતા 0.047 એમ્પિયર આપણને મળે છે. ત્યારબાદ આ થઈ ગયો આપણો કેસ નંબર A. હવે કેસ બી ની વાત કરીએ કે જેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ જે છે એ 0.02 ઓહ્મ આપ્યો છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ જે કેટલો છે? 60 ઓહ્મ અને શન્ટ અવરોધ જે છે એ 0.02 ઓહ્મ આપવામાં આવ્યો છે. હવે અગર આપણે થિયરીમાં જાણતા હોય કે ગેલ્વેનોમીટર અને શન્ટ અવરોધ આ બંને જે છે સમાંતરમાં જોડવામાં આવે છે. અગર આનું સમતુલ્ય અવરોધ શોધવામાં આવે તો સમતુલ્ય અવરોધ જે છે R' બરાબર શું આવે? 1/, ગેલ્વેનોમીટરનો અવરોધ વત્તા 1/, શન્ટ અવરોધ. આ બંનેનો ગુણાકાર ક્રોસ ગુણાકાર કરવામાં આવે તો Rg Rs ઉપર તરફ Rs વત્તા Rg આપણાથી લખી શકાય. અને સમતુલ્ય અવરોધ જે છે એને પલટાવી દેતા તો આપણને ઉપર મૂલ્ય મળે છે Rg Rs ના છેદમાં Rg વત્તા Rs. હવે આપણને મૂલ્ય મૂકી દઈએ. R' બરાબર Rg, ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 60 ગુણ્યા 0.02 ના છેદમાં ગેલ્વેનોમીટરનો અવરોધ 60 વત્તા 0.02. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે 0.02 જે છે એ 60 ની સાપેક્ષમાં ખૂબ જ ઓછું મૂલ્ય ધરાવે છે. તો આપણે આ મૂલ્યને શું કરી દઈએ? અવગણી નાખીએ. તો આ 60 અને આ 60 આ કેટલા થઈ જશે? કેન્સલ. તો આપણી પાસે R' અત્યારે આ બંનેનું કેટલું આવે છે? 0.02. હવે અગર આપણે વાત કરીએ કે આ શન્ટ અવરોધ આપણે 0.02 નો છે, પરિપથનો અવરોધ જે છે એ કેટલો છે? 3. તો આપણે આ 3 વત્તા 0.02 આ બંનેનો સરવાળો કરતા મૂલ્ય કેટલું મળે છે? 3.02. હવે આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આપણે લખવું હોય તો I બરાબર V ના છેદમાં R'. તો V આપ્યું છે આપણને 3 ના છેદમાં આ કેટલું છે? 3.02. તો પ્રવાહનું મૂલ્ય જે છે, પ્રવાહનું મૂલ્ય 3 ના છેદમાં 3.02 કરતા આપણને મળે છે 0.99 એમ્પિયર. બરાબર છે. એ ઓલમોસ્ટ 1 એમ્પિયર તરીકે આપણે લઈ શકાય. ઓકે. વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં આપણને કહ્યું છે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. તો આદર્શ એમીટર કે જેનો અવરોધ કેટલો હોય? 0. તો હવે એ આદર્શ એમીટરના અવરોધના મૂલ્યને આપણે અવગણીએ તો બાકાત કરતા માત્ર ને માત્ર પરિપથના અવરોધને જ આપણે ધ્યાનમાં લેવું પડે. બરાબર છે. તો જે છે અવરોધનું મૂલ્ય આવે 3 ઓહ્મ. સ્થિતિમાનનું મૂલ્ય કેટલું આવે? 3. તો પ્રવાહ માટે I બરાબર શું લખાય? V ના છેદમાં R. તો 3 ના છેદમાં 3 કરતા આપણને પ્રવાહનું મૂલ્ય મળે છે 1 એમ્પિયર. બરાબર છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. આકૃતિમાં જે વિદ્યુત પરિપથ આપ્યો છે એમાં આપણે દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. આપણને ગેલ્વેનોમીટરનો અવરોધ આપ્યો છે 60 ઓહ્મ. પછી જે છે પરિપથનો અવરોધ આપ્યો છે 3 ઓહ્મ. બંને શ્રેણીમાં જોડાણ હોવાથી બંનેનું સરવાળો કરતા સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળે છે? 63. ત્યારબાદ પ્રવાહ માટે V ના છેદમાં R, 3 ના છેદમાં 63 કરતા આપણને પ્રવાહ 0.047 મળે છે. ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ
તો ગેલ્વેનોમીટર વાળું શન્ટ જે અવરોધ જે છે એ કેટલું છે 0.02 ઓહ્મ. અચ્છા, તો બંને સમાંતર જોડાણ હોય, એનું બંને સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ માટે આપણે ફરીથી 1/RG + 1/RS કરીએ, એ મૂલ્ય આપણને આ મળે છે. હવે સમતુલ્ય અવરોધ માટે એને પાછા આપણે ઉલટાવી દઈશું. ત્યારબાદ જે છે મૂલ્ય લખતા 60 × 0.02 60 + 0.02. હવે જે છે 60 ની સાપેક્ષે 0.02 નું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી આપણે એને અવગણી નાખીશું. 60 કેન્સલ થઈ જશે, તો જે છે 0.02 ઓહ્મ અવરોધ આવે છે. હવે પરિપથનો અવરોધ અને આ અવરોધનું જોડાણ કરતા 3.02 સમતુલ્ય મળી ગયું. હવે પ્રવાહ કેટલો પસાર થાય, તો I = V/R ડબલ ડેશ. 3/3.02 કરીએ તો આપણને પ્રવાહનું મૂલ્ય મળે છે 0.99 એમ્પિયર. ત્યારબાદ વિભાગ સી ની વાત કરી છે કે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય. હવે આદર્શ એમીટરમાં કે જેનો અવરોધ કેટલો હોય, શૂન્ય, જે પ્રેક્ટિકલી પોસિબલ નથી, છતાં પણ આપ્યું છે કે ભાઈ શૂન્ય અવરોધ વાળું આદર્શ મીટર આપણે માની લઈએ છીએ કે તો એનો અવરોધ કેટલો ગણી લેવાનો, શૂન્ય. તો પરિપથનો અવરોધ માત્ર ગણવાનો રહેશે. તો એ છે 3 સ્થિતિમાન આપ્યો છે આપણને 3. તો I = V/R કરતા પ્રવાહ આપણને કેટલો મળે છે, 1 એમ્પિયર. ઓકે.